સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલાલા પંથકના ભોજદે ગીર, બોરવાવ ગીર, સાંગોદરા અને ચિત્રોડ ગીર ગામની વિવિધ સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ અને હોટલોમાં ગત મોડી રાત્રે પીજીવીસીએલની એકી સાથે 10 ચેકિંગ માટે ટુકડી ત્રાટકતા ફાર્મ હાઉસ સંચાલકો ચોંકી ઉઠ્યા હતા। પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં એડીજીપી રાજકુમાર પાંડિયનની સૂચના પ્રમાણે બરોડાથી ગત મોડી રાત્રે અચાનક વિજિલન્સ કંપનીની 10 જેટલી ચેકિંગ ટીમો આવી। ચેકિંગ ટુકડીઓએ ભોજદે ગીર, બોરવાવ ગીર, ચિત્રોડ ગીર અને સાંગરોદા ગીર ગામની વિવિધ વિસ્તારની સીમમાં આવેલ 50 જેટલા ફાર્મ હાઉસ, રિસોર્ટ અને હોટલોમાં ચેકિંગ કર્યું। ભોજદે ગીર ગામની સીમમાં આવેલ ગીર ગુંજન ફાર્મ હાઉસ તથા બોરવાવ ગીર ગામની સીમમાં મનસુખભાઈ ખીમાભાઈ ગધેસરિયાના ફાર્મ હાઉસના વીજ ઉડાણમાં પાવર ગેરરીતિ બહાર આવી હતી, જેથી બંને ફાર્મ હાઉસમાં ખેતીવાડી વીજ ઉડાણમાંથી આવતો વીજ પાવર ફાર્મ હાઉસમાં કોમર્શિયલ ઉપયોગ થતો હતો। ચેકિંગ સ્કોડે બોરવાવ ગીરના ફાર્મના સંચાલકને 8 લાખનું કામચલાઉ પુરવણી વીજ બિલ આપ્યું હતું, જ્યારે ભુજદે ગીર ગામના ફાર્મ હાઉસને અંદાજે 80,000નું કામચલાઉ બિલ આપી બંને વીજ ઉડાણની તપાસ હાથ ધરી હતી।